હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી. હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને સ્થાનિક નેતાઓની મધ્યસ્થી થકી હાલ પૂરતો હુડા સ્થગિત કરવામાં આવ્યો. હુદાસ સ્થગિત કરવાના સમાચાર 11 ગામોમાં પ્રસરતા 11 ગામના વ્યક્તિઓએ ફટાકડા ફોડી ઉત્સવ ઉજવ્યો. છેલ્લા 108 દિવસથી ઉડા સંકલન સમિતિ દ્વારા અલગ અલગ કાર્યક્રમ થકી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો. 11 ગામના મિલકત ધારકો પૈકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રાજીનામા આપવા માટે દર્શાવ્યા બાદ આજે રાજ્ય સરકાર દ્વારા તાબડતોડ બેઠક બોલાવવામાં આવી. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા સંકલન સમિતિ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના હોદ્દેદાર સહિત હુડા સંકલન સમિતિના સભ્યો પણ હાજર રહ્યા. હિંમતનગર શહેરના મહાવીરનગર 4 રસ્તા ખાતે 11 ગામના મિલકત ધારકોએ ફટાકડા ફોડી રાજ્ય સરકારે કરેલ નિર્ણયને વધાવ્યો. રાજ્ય સરકાર દ્વારા ગુડા સ્થગિત કરવાના નિર્ણય 11 ગામના મિલકત ધારકો દ્વારા ફટાકડા ફોડી ગુલાલ ઉડાડી વધાવવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સાબરકાંઠા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.